તો મમ્મી હેલો હાલો જય માતાજી. તો મિત્રો અત્યારે બધા તમને બધાને એમ થતું હોય 2 મિનિટ પહેલાં રસ્તો જોઈ લો. તો અમે બધાને એમ થતું હોય કે અત્યારે આ વહેલી સવાર છે કે રાત છે. તો ભાઈ હું કહી દઉં રાતનો ટાઈમ છે અને હાથમાં જો બૂટ લઈને જઈ ચપ્પલ પહેર્યા છે અને આપણે કઈ જગ્યાએ જવાનું છે એ તમને બ્લોગમાં બન્યા રહ્યો, તમને ખબર પડી જશે. આપણી ગાડી આવી ગઈ છે અને આપણી સાથે કોણ કોણ આવે છે तो गाइस तो देखो एक लिठल्ला ब्लॉगर अरे तो हमरे जो तो गाइस हमारे साथ अभी किसला है और ये हमारा कंधा है और ये अर्षद भाई है, भंगार ब्लॉगर है हमारे साथ है. तो गाड़ी में अभी ये रख देते हैं हमारे शूज शूज नहीं है वो 2 बैग है बाटा जेवा और अभी टाइम की बात करें देख लो ऑलमोस्ट 11 बजने वाले हैं गाइस. अबे પોણા 11 નથી થયા એટલે એ 19 હાલે ભાઈ. તો હાલો તો હાલો હવે ગાડીમાં આપણે બેસી જઈએ મિત્રો. પાછળ આવો આપણે હું તને આગળ જવા દે મિત્રો અત્યારે હવે આપણે અહીં બેસી છીએ પછી આપણે મારો આંગળો ભાંગી ગયો આપણે ધક્કો અરે આંગળો ભાંગી ગયો લઈ લે અરે મારો આંગળો ભાંગી ગયો फुटेज ले रहा गाइस देखो ये गाइस देखो दिख गया આમાંથી ડાળ નીકળું ઢાંકણું हिला बोला આમાં नुकसान कर दिए नुकसान કરી દીધું એ યાનું હે લઈ લઈ હું લઈ પણ એમાં સોકેટ નું હે લઈ તો મોહિત આમાં પડ્યું છે આ કેનું છે તો દરવાજો તો બંધ કર લઈ તો ओह इसी के साथ फ्यूल लेवल लो की बड़ी सी वार्निंग आती हुई જો મિત્રો આપણે બહાર નહીં એવરેજ भाई ये खून से नहलाने वाली है भाई. ये અહીં જો આ હે ને અહીંનું છે કદાચ અમારા હેવી ડ્રાઈવર આવી ગયા છે અને આપણે કઈ જગ્યાએ જવાના છે ને જો કે થંબનેલ જોઈને તમને ખબર પડી ગઈ. પાકિસ્તાન જવાના છે. ટાટા टाटा टाटा. तो गाइस अगर लाइट करके देख रहे हैं हम फ्लैश मार के ये देखो આપણે બધા જઈ છીએ ફાઇનલી મિત્રો. જો આ બાવળિયો છે ને અમને બહુ નડતો હતો તો આપણે એનું વિધિ કરી નાખી સિસ્ટમેટિક વિધિ વિધિ વિધિ. सीट बेल्ट बांध पट्टो बांध સીટ બેલ્ટ બાંધેલો પાછળ પાછળ શું કામ નો આગળ. અને અત્યારે છે ને આપણે 2 મિનિટ હું સીટ બેલ્ટ લગાવેલું ને પછી અત્યારે આપણે ઓફિસે જવાનું છે કારણ કે થોડુંક આપણું કેમેરો ભૂલાઈ ગયો છું એટલે મારો કેમેરો ભૂલાઈ ગયો છે એટલા માટે આપણે ત્યાં જવાનું છે અને પછી આગળથી ને આપને એક ગાડી મળવાની છે. આપણે ગાડી બ્લોક કરી દે જોયું જો આમ માણા જો ભાઈ જોયું ઓરિજિનલ હો તમારે એમાં કાંઈ ન ઘટે. તો આપણે સીટ બેલ્ટ લગાવી લીધો છે, નાઇટ ડ્રેસ પહેરી લીધો છે, બધાએ ઓલમોસ્ટ નાઇટ ડ્રેસ પહેર્યો છે. રેડી વાત ને? જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ. તો મિત્રો આજે આપણે જવા જઈ રહ્યા છીએ Economy drive mode જવા જઈ રહ્યા activated. છીએ. આપણે હવે જવા જઈ રહ્યા હા તે એમ જ આવે. આપણે હવે જવા જઈ રહ્યા છીએ દ્વારકા. કેટલા ટાઈમ થી આપણે રાહ જોતા હતા કે ભાઈ આપણો ક્યારે દ્વારકા જવાનો મેળ આવે, ક્યારે આવે. તો ફાઇનલી છે ને આપણે મેળ આવી ગયો છે કેટલા ટાઈમ પછી, કારણ કે કેદુના મેળ કરતા હતા. પણ પૈસા હતા ને એટલે જવાનો મેળ આવતો ઓલું કેવું ઓલી રીલ દેવી કઈ મોકલી લીધી ભાઈ તમે? शेर और उसके जिगरी अभी कर्जे में है, जल्दी चर्चे में आएंगे. तो गाइस क्रेडिट कार्ड का बिल का पेमेंट हो गया है. अभी हमारा 2 लाख का क्रेडिट कार्ड की लिमिट अभी 0 हो गई है. तो क्या है अब हम 2 लाख रुपए वापर सकते हैं. तो हम निकले अभी हम जाएंगे घूमने. એટલે પહેલે જ દિવસે આપણે દ્વારકા ખચકાઈ એવું છે. જો હવે ઓફિસ જઈને મળીએ. અને હા એક વસ્તુ કહેવાનું રહી ગયું કે ઓફિસનો તમારે તમે કહેતા હતા જેમ એમ ઓફિસ ટૂર આપણે કરાવશું તમને 100%. આ વ્લોગમાં નહીં હોય પણ આ વ્લોગમાં એક ઝલક તમને ખાલી જોવા મળશે. એટલે એ રિવીલ નતું કરવાનું, કાંઈ નહીં, બીપ મારી દઈ. શું નામ છે એ તમને પછી એનો નોખો જ વ્લોગ આવશે. અને
એ સેટઅપ બધું શું છે ને એ પણ તમને એની અંદર જાણવા મળશે. એની કોસ્ટ કેટલી છે એ પણ જાણવા મળશે. કોસ્ટ મફત એમાંથી કિસલા આપણે ઓલું ન્યુ સેટઅપ કર્યું એ શું હે પાણી ઢોળનો ડબ્બો છે ભાઈ. અરે એ ઓલમોસ્ટ કેટલામાં પડ્યો ને એ પછી એ વિડીયોની અંદર આપણે ડિસ્કસ કરીશું. અત્યારે ભાઈ વિડીયોનો ખોટો લાંબો નથી ખેંચવો. ઓલા બધા આવે ત્યારે ઇન્ટ્રોડક્શન કરાવું કોણ કોણ આવે છે ત્યાં સુધી તમે સિનેમેટિક એન્જોય કરો. તો ફાઇનલી મિત્રો આપણે જેતપુર પહોંચી ગયા છીએ અને અત્યારે આપણે આને નાસ્તો કરવાનો છે. ભૂખી થઈ ગઈ છે અને ટાઈમની વાત કરો ને જો ઓલમોસ્ટ 12 વાગવા આવ્યા છે. તો લેટ્સ સી કે હવે એમાં કેટલોનું પેટ્રોલ સમાઈ શકે. કેટલાનું મોય ત્યાં ગેસ કરજી કેટલાનું હમા છે? गाली नहीं दे सकता. नहीं गाली नहीं देना. फैमिली देखती है वरना मैं ऐसे ऐसी गाली बस ऐसे 280 ये सब वीडियो देख रहे हैं वरना फिर मैं फुल करवानी है. फुल फुल सॉरी હા એક ઉપર ધીમું રાખજો નકર એ થઈ જાય. એટલે અત્યારે પેટ્રોલનો સિમ્બોલ આવી ગયો હતો એટલે હવે જોઈએ કે ઓલમોસ્ટ ટાંકી આખી ખાલી જ છે. તો જોઈએ હવે કેટલા સમય કરશે છે. ભાઈ જો મેચિંગ મને ઠેકડા મારવાના. અહીંથી છે ને જે અમારે ભેગું થવાનું છે ને બીજી ગાડીને એનું ડિસ્ટન્સ અહીંથી 1 અવરનું છે ઓલમોસ્ટ. તો એ 1 અવર તો કવર કરવાનું પણ આપણે એક એડવાન્ટેજ એ છે કે આપણો જે રસ્તો છે ને એ ગોલી જેવો છે દેશી ભાષામાં કહીને. અને સામે એ લોકોને સોરી એક ફોન આવે સામે એ લોકોને ને રસ્તો ખરાબ છે. અત્યારે હું જો 28 લીટર તો આવી જ ગયું છે. જો ગાડીને હું કામ હલાવવી પડે ને કોઈને ખબર હોય ને તો કમેન્ટ કરી દો. બસ હવે આઈ થિંક નહીં આવે એ નહીં ગયું એર ગયું પણ હવે જાજો નહીં જાય. નહીં થઈ ગયું. અને આપણી ગાડી છે ને કોઈને ન ખબર હોય તો ભાઈ જો આપણી આ ગાડી પેટ્રોલ ડીઝલ નથી. તો જો 88 લીટર આવ્યું છે આમાં 27 સોરી 28 મને ખબર નથી હું બોલ્યો 28 લીટર આવ્યું છે બટ 2700 રૂપિયાનું. હવે જોઈ અને ડિસ્ટન્સ કેટલા કિલોમીટર છે ટોટલ? 250 એટલે આવવા જવાનું તમે ગણી લો ને 250 થાય 258 થાય 258 થાય ને તો ઓલમોસ્ટ 500 કિલોમીટર જેવું તો છે જ ઓછામાં ઓછું. બાકી ત્યાં આપણે ફરીએ એ બધું નોખું ડિસ્ટન્સ. તો હવે જોઈએ હવે જો કે 400ની રેન્જ આપે એટલે 2 ટાંકી તો ઓલમોસ્ટ જોવાની જ છે. કારણ કે ખાલી ટાંકી કરીને તો હાલો મોહિત તો બેહો બસ ખોલી દેવાનું. પૈસા હાલો ને ભાઈ જવા દો ને. ચાલો હવે ટાઈમ વેસ્ટ નથી કરવાનો નીકળીએ ફટાફટ દ્વારકા જવા માટે. તો બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો ફાઇનલ મિત્રો અમે ભાઈ ક્યારના નીકળી ગયા હઈ બધાય મળી ગયા હઈ પણ કોઈનું ઇન્ટ્રોડક્શન કરાયું નહોતું કારણ કે ભાઈ નાસ્તો કરવા વયા ગયા હતા. અને અમારે જો હું ગાડીની વાત કરતો હતો ને તમને હું ગાડી બતાવી દઉં તો જો આ છે ટાટા અલ્ટ્રોઝ અને આપણે ધર્મેશભાઈની છે હમણાં ધર્મેશભાઈનું હમણાં ઇન્ટ્રોડક્શન કરાવીએ. જો એકદમ બ્રાન્ડ ન્યૂ કન્ડિશનમાં અંદર જો ગીત ચાલુ મૂકીને વીવા છે. અને આ આપણી ગાડી છે. અને કોણ આવ્યું છે ને પેલા જો ગટો આવ્યો છે પછી અમારા ચાચા રામ પછી અમારે કેવા ભાઈ કેવું નામ પછી જો ગાડીના માલિક છે તમે જુઓ ધર્મેશભાઈ
અંદર ગીત તમે પહેલી મેં ફટાફટ ગીત બંધ કરી દો, મારે કોપીરાઇટ આવી જાય. બંધ કરો ફટાફટ, હું બોલું તા સુધીમાં. હા રેડી, બરોબર છે. પાણી પીવું છે પણ અત્યારે નથી પીવું. ધર્મેશભાઈ તમે જરાક જણાવશો. આ કોણ જલ્દી ભટકાડે કોણ? હા બ્રો, પછી તમે ધર્મેશભાઈ જણાવશો તમારી ગાડી છે એમાં તમારી પાસે કયું વેરિયન્ટ છે? આપણી પાસે છે અલ્ટ્રોસ XM પ્લસ. XM પ્લસ વેરિયન્ટ છે અને ICNG વાળું છે, બરાબર છે. તો તમારો આ મહિને દિવસની અંદર એક્સપિરિયન્સ કેવો રહ્યો? બહુ સરસ, ખૂબ સરસ. બહુ સરસ, ખૂબ સરસ. તમે શું ટાટા બ્રાન્ડને પ્રમોટ કરવા માંગો છો? હા શ્યોર. શ્યોર, ઓપનલી? ઓપન. બરાબર છે. તો આ થોડુંક ગાડીના રિવ્યુ ટાઈપ થઈ જાય એટલે આપણે થોડુંક આગળ હવે. અને ટાઈમની વાત કરું ને તો કેટલા વાગ્યા જો 3:30 જેવું થઈ ગયું છે. હજી આપણે કેટલું આગળ કેટલી વાર કેટલી કિશનભાઈ? સમજી લો ને 5:30 વાગ્યાની આસપાસ આપણે કેટલા 250 કિલોમીટર છે તો 150 કિલોમીટર છે હવે અત્યારે બાકી છે 95 કિલોમીટર. 95. 95. બરોબર છે. અને બીજી વાત કરું ને તો કિશનભાઈની ટેટી પાકી ગઈ છે, તમે જોઈ શકો. કિશનભાઈ નાના જાગી ગયા એમ તો એવું છે. અને તો સવારના પૂરમાં હવે તમને દ્વારકાધીશના મંદિરના દર્શન કરાવું છું. અને જો કે અંદર તો મોબાઈલ લઈ જવા દેતા નથી, સો આપણે અંદર તો દર્શન કરાવી શકશું નહીં, પરંતુ બહારથી તમને ધજાના દર્શન કરાવી દઈશું. અને બાકી વસ્તુ જો કાંઈ પ્લાન થશે જવાનો, જો કે એની અમે ખાલી દર્શન કરવા માટે જ આવ્યા હતા. અને એ શું કામ આવ્યા હતા એ હતા તમને કહું, કારણ કે ને આપણે જે નવી શરૂઆત હું તમને કહું ને એ વસ્તુ આપણે ચાલુ કરી હતી. બે મહિના ઓલમોસ્ટ થઈ ગયા છે, પણ જવાનો કાંઈ ટાઈમ મળ્યો નહોતો, કારણ કે ઘણી બધી પ્રોબ્લેમ હતી વચમાં, એટલા માટે. અને મને થોડુંક લો ફીલ થતું હતું અને કિસલાની પણ તબિયત થોડીક બહુ બગડતી હતી અને ટૂંકમાં ઘણા બધા રીઝન હતા. એટલે મેં તો ફાઇનલી હવે વેઇટ નથી કરવો, આપણે નીકળી જઈએ. તો પહેલાં તો ટ્રેનમાં આવવાનું અમારે નક્કી હતું. હા ધર્મેશભાઈ? હા, ટ્રેનમાં આવવાનું નક્કી હતું ને પહેલાં તો? હા પેલા ટ્રેનમાં. હા, પછી બધું કે ને ઠાકર બોલાવે ને એટલા આવી શકે, એટલે એટલા બધાને બોલાવ્યા તો 2 4 લઈને આવી ગયા અમે. બીજું કંઈ જાજુ વિચાર્યું નથી, ખાલી એક જોડી આપણે કપડાં ભેગા લીધા છે, કારણ કે ભાઈ ટ્રાવેલિંગ છે તો ભાઈ કમ્ફર્ટેબલ રહે એટલા માટે. બાકી હવે તમને સવારે દર્શન કરાવું. શિફ્ટ થઈ ગયા બધા. તમારામાં લઈ જાય. તો ફાઇનલી મિત્રો આપણે દ્વારકા પહોંચી ચૂક્યા છીએ. તમે જો તમને સૌથી પહેલાં ધજાના દર્શન કરાવી દઉં હું. ગાડી ધીમે બીજા માઈક ફોન આગળ ખાવ તો નહીં. બસ હવે બીજું તમે રહેવા દો, વ્લોગ હાલે છે. ઓય બીજું તમે રહેવા દો. તો જો આપણે કપડાં ચેન્જ કરી લીધા છે બધાએ, તમે જોઈ શકો છો કમ્પ્લીટ. અને જો તમને હે ને ધમા માણસો મૂકી દો તારી પાછળમાં, નંબર પ્લેટ કહી દે ને તારો બધ એમાં એક આયા રહ્યો ને પાસે આયા. બીજો એનો હારો ઓલો હારું જ ન લેવા. બાકી તો ગાંડા કરે દેલા આપણ બધા. હાલો કિશનભાઈ, હાલો કિશનભાઈ. જો હાથ મિલાઈને લાઈટ વહી ગઈ કિસલા. દેખ રહે કોઈ પણ માવો બાજો કઈ હોય તો હાલો તો હવે દર્શન કરવા જઈએ. આજ વખતે ઘોયરું રાખ્યું છે. એ આ જો આ ઓલા બહાર ના લાગે છે. ના ના એ બોલે ગુજરાતી આઈના જ છે. મંચુરિયન બનાવવા વાળા છે. મંચુરિયન વાળા. અય કિશનભાઈ મંચુરિયા બનાવવા. મંચુરિયા એમ નહીં કિશનભાઈ, આજ વખતે આ બ્રિજ ચાલુ હોય ને તો સારું. પાણી નહીં આપણે જઈ શકી ને આમ એટલે ઓછું છે. એ આ તો ઓલો ચા વાળો છે ને મોહિત, આ આપણે અહીંયા આવે કિસલા એની અહીં હોટલ લાગે ચા વાળો. ભાઈ આપણે જો ગોમતી ઘાટે આવી ગયા છીએ
અને અહીંયા ભાઈ ઘણું બધું છે લોહરા એવું છે એટલે અહીંયા આવો તો ધ્યાન રાખવું. અત્યારે પાણી આમ દૂર દૂર વહી ગયું છે અને ટાઈમ તમે જોઈ લ્યો 6:40 થઈ છે અને અમે સામે પુલ દેખાય તે પુલ છે તે આઈ થિંક આજે પણ બંધ થઈ છે કારણ કે અમે આવી દે હર વખતે બંધ જ હોય. નીચે છે ને જોઈને હાલવું કારણ કે ભાઈ અહીં બહુ લપટાય એવું છે. તો આપણે હવે હળવેકથી મોબાઈલ મૂકી દેવું નકર ખોટા ખોટા આપણા કપડાં બગડી જાય. તો મિત્રો આપણે અત્યારે બ્રેક ચાલતા જઈ રહ્યા છીએ. આપણે અત્યારે રિક્ષામાં બેસી ગયા છીએ. આમ જો બધા હાય કર દો હાય. એ હા ભાઈ બોલો સ્વિફ્ટ વાળો શું કરતો ગયો. ભાઈ તમારું નામ કેવું કેવું? સમજાતું નથી. દેવજી. તો ભાઈ આપણે દેવજી ભાઈની રિક્ષામાં બેસી ગયા છીએ અને હવે બેટ દ્વારકા આપને દેવજી ભાઈ ફરાવશે. આપણે કઈ કઈ જગ્યાએ જવાનું છે? મેન મંદિર ને રેડી રેડી આપણે મેન મંદિરે જવાનું. ભાઈ તને એમ હવે આપણે બ્લોગમાં તો ન કીધું હોય ને એટલે કેવું પડે ને. અહીં તમે જોવો બધાય ભાઈ ગાવા બહુ મારે છે ભાઈ મંદિરમાં. તે ભાઈ તમારા પાસે ઇલેક્ટ્રિક રિક્ષા નથી? હા એ વાત સાચી. ભાઈ ઈવડી લીધી હોત તો મજા આવે. આ બધા એટલા બધા હમાઈ જાય એમાં હાલે? 5 ની જ આવે તો ન ભેગું. ના 5 માં ચડી જાય. 5 ની વધારે હોય તો 7-8 હોય તો હાલે જ નહીં. હાલે જ નહીં. પલટી મારી જાય. પલટી મારી જાય એમ નહીં ભાઈ ઉભા. આમાં 3 ની જ આવે. આપણે 5 દિવસ એમ કે આમાં 10 4 નું 3 ની જ આવે. ફાઇનલી મિત્રો આપણે શિવરાજપુર બીચ ઉપર આવી ગયા છીએ. અત્યારે આપણે વોટર સ્પોર્ટ એક્ટિવિટી કરવાની છે અને આપણે કઈ રાઈડમાં જવાનું છે બધા થઈ ગયા છે. આ અમારા કન્સ્ટ્રક્શન વાળા છે એટલે આ સાઈડમાં આવી ગયા સાઈડમાં. આ બધા જો આ ઓલા છે ઓલા કુકરા મૂકો વાળા આ સાઈડમાં આવ્યા છે. હા આ ઈ કુકરા વાળો છે. હા કુકરા મૂકો વાળા ઓલા રોડમાં નથી એટલે અમે 3 જણા હઈ ને ઈ ટૂંકમાં અમે સ્પીડ બોટમાં જવાના હઈ. આ ઈ છે એ આનું હાલે આ તો બે નું હાલે. બ્લુબેરી વાહ લાવો પીવું છે તમારે તમે પી. સ્પીડ બોટમાં જવાના હઈ આપણે આ ભાઈ પાસે સ્પીડ બોટ આપણે એને બુક કર્યું આવવાનો છું. પણ કરી જતો રામભાઈ એવું છે અને લાઈફ જેકેટ બધાને પહેરાવી દીધા હે સેફટી માટે. ઓલા સોલંકી પરિવારના આંગણે સોલંકી પરિવારના આંગણે લગ્નમાં આવી રહી છે. મારો વિડિયો ગમ્યો હોય તો ફાઇનલી જો આપણે બધા મોબાઈલ આપણે દઈ દીધા હે કિસલાને. કિસલા આઈને રહેજો રેડી. હમણાં આવ્યો અમે 10 જ મિનિટમાં. હાલો આપણી ગોડી આવી ગઈ છે ગોડી. લેટ્સ ગો. મેં એકે મોબાઈલ રાખ્યો બાકી બધા તો મૂકી દીધો. ચલો પેલું સુકતે જાતે નડિયા યે બા આગળ નીકળા આગળ તો ઠીક આગળ જાય છે હમણાં. પણ મોબાઈલ ઘડી કોઈ જો ચાલુ રોગે ચાલો મૂક્યો. આપણે આમ બીજા પણ બારે બધે વિડિયો તો તુમ ડ્રાઈવર હો ઘડીક વાર તો ખાઈ આપણે ગયો
આપણી હોટ સીટ ઉપર બેસી ગયા પકડું તો ખરા યાર હા હા થરીયો મોબાઈલ મૂકી દે વાહ 5 મિનિટ આપી દે હાલો ભાઈ ગયો મોબાઈલ મુકાઈ જાય લેકિન જાયો નો જાય હવે છૂટ્યા છૂટ બે જણા મને પકડે કેરું જાય જો કેરું જો ભાઈ હવે ઉડે હો જો આ ભાઈ નીચે રમતા હોય એવું લાગે યો પા ઓ હે યો વિન્ડો Yo, we do. Yo, we do, ભાઈ. એટલે આ આમાં ભૂડ્યા હોય તો કિશનભાઈ. યો ભાઈ. યા ગજબ ભૂડ્યું હા. એલા પાણી અડી ગયું આયા તો મોટા મોટા સાફ કરે ભાઈ ગજબ ઉડ્યું કા કિશનભાઈ ઓ હે ઉભા રહે ભાઈ ઝૂમ કરીને તમને બતાવું જોઈ લ્યો આ બી છે ક્યાં ઠેઠે ત્યાંથી અમે આવી ગયા અહીંયા ઠેઠ रियल लाइफ जीती है ફાઇનલી મિત્રો આપણે દ્વારકાથી નીકળી ગયા છીએ અને ઘેરે જવા માટે આપણે નીકળી ગયા છીએ અને અત્યારે મેપ રસ્તાની વાત કરીને તો 3 કલાક જેવું બતાવે છે તો 3 કલાક જેવું કહે છે અને અત્યારનો ટાઈમ હું કહું ને તો અત્યારે તમે જોઈ લો 5 વાગ્યા છે એટલે અમે 5, 6, 7, 8, 8:30 આઈ થિંક એવું પહોંચી એવું સંભાવના છે તો હવે જોઈએ કેટલા વાગે આપણે પહોંચીએ છીએ અને બીજું એ કે હવે અમારે દ્વારકા છે ને અહીંના જે ફેમસ સમોસા છે ને એ ખાવાનો પ્લાન હતો પણ હવે એની શોપનો ટાઈમ છે ને 7 વાગ્યાનો છે એ કંઈ પોસિબલ થાય એમ છે નહીં એટલા માટે હવે આપણે પછી ક્યારેક આવીએ ને ત્યારે આપણે જાશું ચોક્કસ એવું છે તો ત્યાં જો નીકળી ગયા છીએ અમે અને અમારી એક ગાડી છે ને એ આગળ વહી ગઈ છે અને અમે પાછળ રહેતા કારણ કે અમારે ભાઈ હવા પુરાવાનો એવો સીન હતો થોડો ઘણો એટલા માટે જોવા તો ખરા યાર શું થઈ ગઈ ઘઉં હરગી ગયા